દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે। હું છું વિરાંગ મહેતા। સમાચારમાં વિશેષ જોઈએ તો પવિત્ર રામનવમી એટલે કે રામલલાનો જન્મદિવસ। આ દિવસને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે અને આ દિવસે વિવિધ શહેરોમાં, વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે મહેમદાવાદ શહેરમાં સ્વામિનારાયણ મંદિર, શિરડી સાંઈબાબા મંદિર તેમજ અનેક ધાર્મિક લોકો દ્વારા વિશેષ શોભાયાત્રાના વરઘોડા કાઢવામાં આવ્યા હતા। ત્યારે મહેમદાવાદ શહેરમાં આવેલ પંડ્યાપુરના ચકલામાં દ્વારકામાઈ સમૂહ શિરડી સાંઈબાબાનું મંદિર આવેલ છે। તે ભક્તો માટે હાલ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે। આ શિરડી સાંઈબાબા મંદિરમાં દ્વારકામાઈ સમૂહ નાના મંદિરમાં સુંદર સાંઈબાબાની મૂર્ત, શિવજીનું શિવલિંગ બિરાજમાન કરવામાં આવ્યું છે। એવા શિરડી સાંઈબાબા મંદિરમાં બિરાજમાન એવા સાંઈબાબાનો પણ રામ જન્મ દિવસની જેમ તેઓનો પણ જન્મદિવસ હોવાને લઈને શિરડી સાંઈબાબા મંદિરેથી બાબાની આરતી થાળ કરીને બાબાને પાલખીમાં સુંદર વસ્ત્ર ધારણ કરીને બિરાજમાન કરીને પાલખીને સુંદર ફૂલોથી શણગાર કરીને ભવ્યાતિ ભવ્ય પાલખી યાત્રા એટલે કે શોભાયાત્રાનો બેન્ડ વાજા સાથે ધામધૂમથી શોભાયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। જેમાં મહિલાઓ દ્વારા અહીંયા આગળ સાંઈબાબાની ધૂન કરવામાં આવી હતી, આરતી થાળ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પંડ્યાપુરના ચોકની અંદર ગરબા પણ ગાવામાં આવ્યા હતા। અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેવું આનંદ ઉલ્લાસનો માહોલ રામનવમીના દિવસે જોવા મળ્યો હતો। ત્યારે શિરડી સાંઈબાબા મંદિરેથી આ સાંઈબાબાની પાલખી યાત્રાનો શોભાયાત્રાનો વરઘોડો ડૉક્ટર મહેશભાઈ બેંકરના દવાખાના આગળ થઈને જવાહર બજાર, બજાર 4 રસ્તા, ભાવસારવાડ, નડિયાદી દરવાજા, લુહારવાડ, વેરે માતા વિસ્તાર, સ્ટેશન રોડ, વિરોલ દરવાજા, જવાહર બજાર જેવા વિવિધ વિસ્તારોમાંથી રોડ પરથી પસાર થઈ હતી। ત્યારે જેમ શિરડીમાં સાંઈબાબાની પાલખી યાત્રા નીકળે છે અને સાંઈબાબાનો જય જયકાર થાય છે, એમ આ મહેમદાવાદ શહેરમાં પણ જ્યારે સાંઈબાબાની પવિત્ર રામનવમીના દિવસે આ પાલખી યાત્રા નીકળી ત્યારે સાંઈબાબાનો જય જયકાર કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર શહેરમાં વાતાવરણ જાણે શિરડીમય અને સાંઈમય જોવા મળ્યું હતું। આ શિરડી સાંઈબાબા મંદિરથી નીકળેલ પાલખી યાત્રાની અંદર અને આ દિવસે વિવિધ બીજા પણ વરઘોડા હોય, જેને લઈને મહેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એવા શ્રી RN ખાંટ સાહેબ અને PSI એવા રાહુલ સાહેબ દ્વારા સુંદર પોલીસ ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી કરીને સમગ્ર દિવસ જેટલા પણ વરઘોડા નીકળ્યા તે શાંતિપૂર્ણ રીતના નીકળ્યા હતા। અને મહેમદાવાદ શહેરમાં મુસ્લિમ જ્ઞાતિ તેમજ અનેક જ્ઞાતિના લોકોએ આવનાર દરેક શોભાયાત્રાને આવકાર આપ્યો હતો અને અનેક જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા, ઠંડા શરબતની વ્યવસ્થા પણ આ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી। અને જ્યારે શોભાયાત્રા મસ્જિદ આગળ આવી ત્યારે મુસ્લિમ બિરાદરો પણ તેઓનો આવકાર કર્યો હતો। આ રીતના મહેમદાવાદ શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા પણ સુંદર સહકાર આપવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા પોતાની ફરજની સાથે સાથે પોતે પણ આ પાલખી યાત્રામાં જોડાયા હતા અને PSI એવા રાહુલ સાહેબે તો આ પાલખી યાત્રા બાબાની પોતાના ખભે લઈને તેઓ પણ આ પાલખી યાત્રામાં થોડેક અંતર સુધી બાબાની પાલખી લઈને ચાલ્યા હતા। આમ મહેમદાવાદ શહેરમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ જોવા મળ્યું હતું અને PI શ્રી RN ખાંટ દ્વારા સુંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કર્યો હતો, જેથી કરીને પોલીસ દ્વારા પણ સહકાર મળ્યો હતો અને જે કોઈ લોકોએ આ વરઘોડા કાઢ્યા છે તેઓ દ્વારા પણ તેઓને સહકાર આપવામાં આવ્યો હતો, જેથી કરીને કાયદાનું પાલન કરી શકાય। આ રીતના મહેમદાવાદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય રામનવમીના દિવસે વિશેષ શોભાયાત્રાઓ નીકળી હતી, જેમાં સ્વામિનારાયણની શોભાયાત્રા નીકળી હતી, રામજીની શોભાયાત્રા નીકળી હતી અને શિરડી સાંઈબાબા મંદિરથી આ સાંઈબાબાની પાલખી યાત્રા પણ નીકળી હતી। આ રીતના પવિત્ર રામનવમીના દિવસે જાણે સમગ્ર મહેમદાવાદ શહેરમાં વાતાવરણ ભક્તિમય બન્યું હોય તેવું દ્રશ્યમાં જોવા મળ્યું હતું। અને રોડ રસ્તા પર જ્યારે આ પાલખી યાત્રા બાબાની નીકળી ત્યારે મોટી સંખ્યામાં નાના મોટા વડીલો, મહિલાઓ સૌ કોઈએ બાબાના દર્શન પણ કર્યા હતા। ત્યારે દર્શન કરનાર દર્શનાર્થીઓને બુંદીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અને આ રીતના રામનવમીના પવિત્ર દિવસે શિરડી સાંઈબાબા મંદિરેથી સાંઈબાબાની ભવ્ય પાલખી યાત્રા નીકળી હતી। ત્યારે સમગ્ર વાતાવરણ જાણે શિરડીમય અને સાંઈમય બન્યું હોય તેવું પણ જોવા મળ્યું હતું। આમ સાંઈબાબાની પાલખી યાત્રા મહેમદાવાદ શહેરના વિવિધ રોડ રસ્તા પર નીકળી હતી અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેવા PSI એવા રાહુલ સાહેબે પણ સાંઈબાબાની પાલખી યાત્રા પોતાના ખભા પર લઈને પોતાની ફરજની સાથે સાથે ધાર્મિક હોવાનું પણ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું। આમ મહેમદાવાદ શહેરમાં પવિત્ર રામનવમીના દિવસે આ પાલખી યાત્રામાં નાના મોટા, મહિલાઓ, યુવાનો, વડીલો સૌ કોઈ જોડાયા હતા અને ઓમ સાંઈરામ, જય સાંઈરામની ધૂન સાથે સમગ્ર મહેમદાવાદ શહેર જાણે
ગુંજી ઉઠ્યું હતું અને ધાર્મિક આપ દ્રશ્યમાં જોઈ શકો છો એવા સ્વામિનારાયણ મંદિરની પણ શોભાયાત્રા નીકળી હતી. તેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આમ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાના વરઘોડા અમદાવાદ શહેરમાં નીકળ્યા ત્યારે શિરડી સાંઈબાબા મંદિર પંડ્યાપુરના ચકલામાંથી સાંઈબાબાની પણ પાલખી યાત્રા નીકળી હતી, જેને લોકોએ આવકાર પણ આપ્યો હતો અને બાબાના દર્શન પણ કર્યા હતા. અને પાલખી યાત્રામાં જોડાયેલ ભક્તોએ, મહિલાઓએ, સૌ કોઈએ સમગ્ર દિવસ દરમિયાન આનંદ ઉલ્લાસ સાથે આ પાલખી યાત્રામાં ધાર્મિક અને પોતે ભક્તિભાવનું ઉદાહરણ પણ દેખાડ્યું હતું અને મહિલાઓ દ્વારા ગરબા પણ ગાવામાં આવ્યા હતા. આમ પવિત્ર રામનવમીના દિવસે ભવ્યાતિ ભવ્ય પાલખી યાત્રા શિરડી સાંઈબાબા મંદિરેથી કાઢવામાં આવી હતી અને અંતમાં શિરડી સાંઈબાબા મંદિરે આ જે શોભાયાત્રામાં જોડાયા હતા તેઓ સૌ કોઈ માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી અને પોલીસ પ્રશાસનનો અને ખાસ પીઆઈ શ્રી આર.એન. ખાંટ અને પીએસઆઈ એવા રાહુલ સાહેબ તેમજ સમગ્ર પોલીસ કર્મચારીગણનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.